ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે એક ઓડિયો એવો લઈને આવ્યો છું કે જેમાં લગ્નનો નથી પણ એક એવું કપલ જોઈએ છે કે જે હોટલની અંદર કાઠિયાવાડી રસોઈ બનાવી શકે. તો આ ફોન આવ્યો છે મુંબઈ પાલઘરથી. જગુભાઈ ગાંધી, તેઓ વણિક સમાજમાંથી છે અને પોતે એવું કપલ માગે છે કે જેમાં એમને કાઠિયાવાડી રસોઈ આવડતી હોય અને આખી હોટલ સંભાળી શકે. હજી હોટલ ચાલુ નથી કરી પણ કોઈ એવું કપલ હોય તો તેને જમવું, રહેવાનું અને 18,000 પગાર આપવા માટે તૈયાર છે. પણ એને 2 વ્યક્તિ જોઈએ છે જે કપલ હોઈ શકે. અને બીજું ખાસ 18,000 પગાર તો ખરો, પણ એને એવું પણ કીધું છે કે જો એનું કામ જોઈશ અને જો સરસ રીતે પોતે એવું કામ કરી આપશે તો એમનો પગાર પણ વધારી આપશે. તો મિત્રો, આ ઓડિયો ખરેખર સાંભળવા જેવો છે. અને કોઈ પણ એવું કપલ હોય તો જેમાં જગુભાઈનો નંબર પણ આપેલો છે ઉપર ડિસ્પ્લે ઉપર, પણ ઉપરાંત મને પણ કોન્ટેક્ટ કરી શકે છે. તો હું પણ તમને જગુભાઈ સાથે વાત કરાવીશ. અને આ ઓડિયો મિત્રો એટલો શેર કરજો કે કોઈ એવા જરૂરિયાતમંદ હોય કે જેમને કોઈ આવું કામ જોતું હોય તો એવા વ્યક્તિ સુધી આ ઓડિયો પહોંચી જાય તો એવા લોકોને કામ મળી જાય. પણ જરૂરિયાત ફક્ત 2 વ્યક્તિની જ છે, એટલા માટે વહેલા તે પહેલાં. તો ખરેખર આ ઓડિયો સાંભળવા જેવો છે. તો હવે સાંભળીએ જગુભાઈ ગાંધીનું આ કોલ રેકોર્ડિંગ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હા, બોલો બોલો ભાઈ. હા, આપણે છે ને કાઠિયાવાડી હોટેલ ચાલુ કરવી છે અને એના માટે કોઈ એવું ગરીબ ફેમિલી હોય, રહેવાની તકલીફ હોય તો પ્લસ પગાર ને પ્લસ એ રીતે આપશું આપણે એને. ક્યાં ગામથી બોલો તમે? હું મુંબઈથી બોલું છું. અચ્છા, મુંબઈથી બોલો છો. પાલઘર જિલ્લો, વાડા તાલુકો, કુરુસ ગામ. હોટેલ ચાલુ કરવી છે. હોટેલની જગ્યા છે, પંખા છે, ટેબલ છે, કિચન છે, બધું છે. અને એની અંદર આપણે ચાલુ કરવું છે. ગરીબ ફેમિલી હોય તો કાઠિયાવાડી જમવાનું બનાવે અને પગાર અને પ્લસ રહેવાની બધી સગવડતા, જમવા કરવાની સગવડતા અને રહેવાની સગવડતા અને પ્લસ પગાર આપશું. એવું છે. એટલે તમારે કેટલા માણસોની જરૂરિયાત છે? મારે હસબન્ડ વાઈફ 2 હોય તો હાલે, બીજું ભાણા વટકવામાં એ તો બધું આઈની બાયું હાલે લાગીએ. કાઠિયાવાડી બનાવવા વાળું જોઈએ એટલા માટે. હા, બસ બીજું કાંઈ નહીં. આપણે કાઠિયાવાડી શાક બનાવે, કાઠિયાવાડી ભરેલું શાક બનાવે, રોટલા બનાવે, રોટલી બનાવે, સમજ્યા? એવું જોઈએ છે આપણે. તમારું નામ શું છે? જગુભાઈ. જગુભાઈ પ્રભુદાસભાઈ ગાંધી. મને ઓળખતા નથી તમે? ભાઈ, હા, એ તો આપણે એક અગાઉ ઓડિયો મૂક્યો હતો ને. હા, એમાં શું છે, અત્યારે આપણે જે આ વાતચીત કરો ને એ બધું રેકોર્ડિંગ બધા સાંભળશે. અને આ જે તમારો પરિચય છે જેના દ્વારા તમને કોઈ એવા વ્યક્તિ મળે કે ભાઈ જેમને આ રીતે ઇન્ટરેસ્ટ હોય અને મુંબઈમાં આવવું હોય અને કાઠિયાવાડી જે રસોઈ જાણતા હોય, કાઠિયાવાડી રસોઈના જાણકાર હોય એવું કોઈ કપલ હોય કે એમાં તમને એ તમારો કોન્ટેક્ટ કરી શકે. રહેવાની સગવડતા, નાવા ધોવા, રહેવાની બધી સગવડતા, કોરે કોરો પગાર આપશો. અચ્છા બરાબર. અગાઉ આપણે એક ઓડિયો મૂક્યો હતો, ખબર છે તમને? ફેમિલી એક એવું તમારે જોતું હતું. ઘણા આવતા એમાં કઈ સફળ થયા? એમાં કઈ લાભ થયો? 1-2 ફેમિલી આવી ગયા ભાઈ. હે? હા, હજી ફોન આવે? સરસ સરસ. એટલે ઓડિયો મૂક્યો તમને એટલો લાભ થયો. એટલે તમે એવું હોય ને કોઈ જોવો ને તો આપડે કામ થઈ જાય એમ. બરાબર બરાબર છે. પછી એમ કે ત્યાં કઈ રીતે એને તમે કેટલો પગાર અંદાજિત આપી શકો ને કઈ રીતે એને રહેવાની સુવિધા? એને ખાવું પીવું રહેવું. ખાવું પીવું રહેવું. હા, અને રહેવાનો કોઈ પૈસા ના લાગે, લાઇટ બિલ ના લાગે, જમવાના પૈસા ના લાગે, ચા પાણીના પૈસા ના લાગે. 2 માણસ. કેટલો આપો?
બરાબર. કોરે કોરો પગાર એને 18,000 રૂપિયા આપીએ. અચ્છા, બંને થઈને તમે 18,000 આપો ને? 18,000 બંને થઈને. હા, બરાબર છે. અને કામ પછી કેટલી કલાક જોઈએ એના કામ કરવાનું? ઉપર આધાર, સમજ્યા? જેના કામ ઉપર આધાર. પછી બરાબર છે. કામ કેટલી કામ કલાક જામી કરવાનું? જાય તો પછી વધારે દઈ દેવું, સમજ્યા? હા, બરોબર છે, બરોબર. ટૂંકમાં એની કેપેસિટી પ્રમાણે. પણ હા. કામની કઈ કલાકો નક્કી ખરી કે કેટલા વાગે સવારથી કામે ચડી જવાનું, પછી કેટલી કલાક એને વિશ્રામ મળે? એ જો આપણે હોટેલ હોય ને એટલે એની અંદર સવારમાં આપણે શાકભાજી સુધારવાનું આ ને તે ને એવું બધું કામ હાલે. હા હા હા, પછી 2-2:30 વાગ્યા સુધી હોટેલ ચાલુ હોય, બરાબર 2:30 છે. વાગ્યા બંધ થઈ જાય. પછી સાંજે 5 વાગે 6 વાગે ચાલુ કરવાની, તો 10, 10, 11 વાગ્યા સુધી ચાલુ રહીએ. બસ પતી ગયું. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એ રીતનું તમે અને કરી ધંધો દેશો. હોય તો આગા પાછું થઈ શકે થોડું ફેર. હા હા, બરાબર. ધંધો વધે તો અડધો કલાક આગા પાછું થાય, બીજું કોઈ નહીં. સમજાઈ ગયું. હા, જો તંતાર હોય તો. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો છે, કારણ કે કોઈને આવવું હોય તો એ રીતે આપણે મોબાઈલ, તમારો નંબર. હા, મારો નંબર 88 880 60 60 82 82 482. 482. બરાબર. હા, હવે ગુજરાતીમાં આપણે બોલીએ 88 88 060 82 482. 82. હા, તમારો ઓડિયો હું તમને સરસ મજાનો મોકલી દઉં, અને હા, હા. એવું સરસ મજાનું કપલ તમને જેવું તમારે જોતું હતું ત્યારે એવું તમને મળ્યું, એવું જ તમને પાત્ર સરસ મજાના ગોતી રાખું. બે માણસ ત્યાં રહી શકે એવી રીતે. બરાબર. અને રહેવાની અપ ટુ ડેટ સગવડ થાય બધી. હા. તમે કયા સમાજમાંથી છો? મેં શું કીધું? તમે કયા સમાજમાંથી છો? અમે વાણિયા છે, જૈન વાણિયા. વાણિયા. અને સામે કોઈ કપલ હોય ઈ કયા સમાજનું હોવું જોઈએ, એવું કઈ ખરું કે કોઈ પણ સમાજ હાલે? અમારે હોટેલમાં તો કોઈ બી સમાજ હાલે ને. દલિત હોય કે હાલે, અમારે આ જમવાનું બનાવવા જોઈએ બસ. હા હા, સમજી ગયો. આખી વાત. પછી કોઈ સમાજ હવે હાલે, એથી કાંઈ વાંધો વધારે શું કહું તમને? બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે સરસ રીતે તમારો ઓડિયો મૂકી આપવું, અને કોઈ તમને એવું કપલ મળી જાય કે જે ત્યાં રહી શકે. અને આપણું એડ્રેસ કઈ રીતનું છે? એડ્રેસ મારું એડ્રેસ છે ને ત્યાંથી જુનાગઢ અથવા રાજકોટ. જુનાગઢ થી 12 વાગે ગાડી ઉપડે છે ટ્રેન, અને રાજકોટ થી એ બેસે તો રાજકોટ જ્યાંથી બેસવું હોય એ સવારે વહેલા પાલઘર ઉતરે અથવા પાલઘર ઉતરે. હા, પાલઘર ઉતરી જાય. ફોન કરે તો હું લઈ જાય. બરાબર છે, બરાબર છે. એટલે પાલઘર ઉતરી જાય અને ત્યાં તમને ફોન કરે તો તમે ત્યાં લેવા માટે આવી જાઓ. બરાબર છે. હા, સમજાઈ ગયું. અને આજે તમે પાલઘર કયો છો, પાલઘર થી તમારું ઈ કેટલું છેટું થાય તમારું જે છે તે? હા, 40 કિલોમીટર. અચ્છા અચ્છા, પાલઘર થી તમારે 40 નવા છે ને કિલોમીટર. એટલે હું ગાડી લઈને લઈ જાય એમ. હા, સમજાઈ ગયું. બાકી તો નવા છે ને એટલે ગાડી લઈને લઈ આવી એમ. હા, બરોબર છે, બરોબર છે. અને ટ્રેનમાં આવે ને, ટ્રેનમાં એટલે એને છે ને ટિકિટ ઓછી લાગે. એમ 400-500 રૂપિયામાં પહોંચી જાય. ફાયદો થઈ જાય. બરોબર છે, સમજાઈ ગયું. એટલે ખાવું પીવું રહેવું અને 18,000 પગાર, અને ગુજરાતી કોરે કોરો પગાર. જે કોઈ કાઠિયાવાડી જમવાનું બનાવી શકે એવું કપલ તમારે જોઈએ છે, બરાબર ને? અને તમારે સરસ હોટલ ચાલુ કરવી છે. એટલે હોટલ તમારે ચાલુ છે કે નવી કરવી છે તમારે? ત્યારે બધું ફર્નિચર છે. અચ્છા, સમજાઈ ગયું. અને હવે ચાલુ જ કરવી છે. હા, સમજાયું. એટલે આપણે જે કોઈ વ્યક્તિ આવશે એના થકી જ આપણે ચાલુ થવાનું છે, બરાબર ને? સમજાયું. ના ના, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ભલે કાંઈ વાંધો નહીં. જગુભાઈ આપણે તમારો ઓડિયો મૂકી દઈએ, અને તમને કોઈ એવું સરસ કપલ મળી જાય કે જે કાઠિયાવાડી રસોઈ બનાવી શકે અને તમારી હોટલ સંભાળી શકે, બરાબર? ભલે ચાલો, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકી દઈએ. હા, મૂકી દે. ભલે કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.